સાધુ ગુણે સદા સરળને જગતે અનાસક્ત છો. શાસ્ત્રીજી ગુરુ યોગીજી ઉભયની કૃપાસનું પાત્ર છો. ધારી ધર્મધુરા સમુદ્ર સરખા ગંભીર જ્ઞાને જ છો. નારાયણ સ્વરૂપ દાસ ગુણીને સ્નેહ જ બંધુ અહો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર અબ્દુલ કલામે પોતાના જીવનની આધ્યાત્મિક યાત્રા દરમિયાન પ્રમુખ સ્વામી મહારાજ પાસેથી જે માર્ગદર્શન અને પ્રેરણા પ્રાપ્ત કર્યા એના આધારે એમણે જે પુસ્તક લખ્યું ટ્રાન્સેન્ડન્સ, એ પુસ્તકનું ઉદ્ઘાટન મુંબઈમાં થવાનું હતું. સહલેખક ડોક્ટર અરુણ તિવારી જ્યારે જઈ રહ્યા હતા ત્યારે ઉદ્ઘાટન પહેલા એમણે કલામ સાહેબને કીધું કે હું આ સમારંભમાં જાઉં છું. ડોક્ટર અબ્દુલ કલામે તો વાત કરી કે સારંગપુરની અંદર મેં પ્રમુખ સ્વામી મહારાજના હાથમાં પુસ્તક અર્પણ કરી દીધું, ત્યારથી મારું કામ પૂરું થઈ ગયું, મારે કોઈ સમારંભમાં હવે જવું નથી. પણ એમણે કીધું કે તમે સમારંભમાં જાઓ છો તો મને એ કહો કે પ્રમુખ સ્વામી શું છે. તિવારીને ડોક્ટર કલામ સાહેબે પ્રશ્ન પૂછ્યો કે તમે મને એ કહો કે પ્રમુખ સ્વામી શું છે, વોટ ઇઝ પ્રમુખ સ્વામી. તિવારીજીએ કીધું કે 3 પ્રકારના મહાપુરુષો હોય છે, સંતો હોય છે. કેટલાક એવા હોય છે જે શાસ્ત્રના જ્ઞાતા હોય છે, કેટલાક એવા હોય છે જે શાસ્ત્રને સમજાવનારા હોય છે, પ્રીચર્સ, અને કેટલાક સંતો એવા હોય છે જે સ્વયં શાસ્ત્ર હોય છે. તો હું એમ સમજુ છું કે પ્રમુખ સ્વામી મહારાજ એક એવા સંત છે જે સ્વયં શાસ્ત્ર છે. ડોક્ટર તિવારીજી આવું કીધું એટલે ડોક્ટર અબ્દુલ કલામે કીધું કે 50%, હું તમને 50% માર્ક્સ આપું છું. તો તિવારીજી કીધું તો તમે બાકીના 50% તમે ઉમેરી આપો કે મેં જે કહ્યું એમાં શું ખૂટે છે. કલામ સાહેબે કીધું કે શાસ્ત્ર શું કરે છે. શાસ્ત્ર તો માહિતી આપે છે. શાસ્ત્ર બીજાના જીવનની અંદર સિદ્ધ કરાવવું, જીવનનું રૂપાંતર કરવું, લાખોના હૃદયની અંદર આધ્યાત્મિકતાનું સિંચન કરવું, એકલું શાસ્ત્ર ન કરી શકે. પ્રમુખ સ્વામી મહારાજ એવા સંત છે જે ફક્ત શાસ્ત્ર નથી પરંતુ શાસ્ત્રના સિદ્ધાંતોને જીવનમાં ઉતારી શકે, લાખોના હૃદયની અંદર. એવી આધ્યાત્મિક શક્તિનું સ્વરૂપ એ પ્રમુખ સ્વામી મહારાજ છે. આ કલામ સાહેબનો જે અનુભવ આપણા શાસ્ત્ર વચનો સાથે પણ મળતો આવે છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર વાત કરી છે, ગરડા પ્રથમનું 60મું વચનામૃત. કહ્યું છે કે એકાંતિક ધર્મની વાત શાસ્ત્રમાં તો લખી હોય, પણ જ્યારે એવા પુરુષ પ્રગટ થાય ત્યારે એમના થકી જ એ વાત જીવનમાં ઉતરે છે. ગરડા મધ્યના 13મા વચનામૃતમાં વાત કરી કે આવી ભગવાનના સ્વરૂપ સંબંધી વાત શાસ્ત્રમાં લખી તો હોય, પણ સત્પુરુષ પ્રગટ ન થાય ત્યાં સુધી એ વાત હૃદયમાં સ્થિર નથી થતી. આવા સત્પુરુષ લોग कहते हैं कागज की लेखी
હમ કહેતે हैं નૈનન કી દેખી. આપણી વચ્ચે રહ્યા, આપણે બધાએ એમને નજરે નિહાળ્યા. એ કંઈક સંદેશ આપવા માટે આ લોકની અંદર આવ્યા હતા. કયો હતો એ સ્વામીનો સંદેશ? અગાઉ આપણે જોયું કે પ્રમુખ સ્વામી મહારાજે એક સંદેશ આપ્યો, ભગવાનમાં શ્રદ્ધા. ભગવાનના કરતાપણાની પ્રતીતિ બોલવામાં ને સાંભળવામાં નહીં. એ પ્રતીતિ એવી હોય જેનાથી આપણને આપણા જીવનના પ્રશ્નોનું સમાધાન મળે. એ કક્ષાની પ્રતીતિ આપણા જીવનમાં દ્રઢ કરવી એ પ્રમુખ સ્વામી મહારાજનો પહેલો સંદેશ હતો. બીજો સંદેશ આપણે સ્વામીશ્રીનો જોયો. એ કયો હતો? બાપા બોલ્યા, દેહ અને આત્મા નોખા છે, એ અમારી ટેકનોલોજી છે. આ શરીરથી આપણું સ્વરૂપ જુદું છે એમ માની બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી, આ પ્રમુખ સ્વામી મહારાજે બીજો જીવન સંદેશ આપણને આપ્યો. અને બાપાનો ત્રીજો સંદેશ જે આપણે ગઈકાલથી સમજી રહ્યા છીએ એ છે પરસ્પરના સંબંધો. આ દુનિયાની અંદર આપણે એકલા નથી. મેન ઇઝ અ સોશિયલ એનિમલ. અને આપણે ક્યારેય એકલા સુખી ના થઈ શકીએ. એટલે સ્વામીશ્રીએ આપણને એવો સંદેશ આપ્યો કે ભેગા રહેવાનું છે. અને ભેગા એટલે કેવી રીતે? ફક્ત રેલવેના પ્લેટફોર્મ પર ભેગા થઈ એવી રીતે નહીં. ભેગા રહી એક બની એક દિશાની અંદર આપણે આગળ વધી શકીએ ને. બોચાસણની અંદર પ્રમુખ સ્વામી મહારાજ હતા અને એક શિબિર ચાલી રહી હતી 1993ની સાલમાં. એ વખતે સ્વામી બાપા એક બહુ જ સૂત્રાત્મક પણ મહત્વની વાત કરી હતી. બાપાએ કીધું કે આવડત કોને કહેવાય? પછી સ્વામીએ કીધું, ભેગા રહીને કામ કરતા આવડે એનું નામ આવડત કહેવાય. કેટલીક વખત આપણને જોવા મળે છે કે બહુ જ સ્કિલફુલ માણસ હોય, આવડત ઘણી બધી હોય, પોતાની રીતે ઘણું ચલાવવા સમર્થ હોય, પણ એને કોકની સાથે મૂકો ને તો એ નિષ્ફળ જાય. આવું થયું એક કંપનીની અંદર અમેરિકામાં. એટલો બધો હોશિયાર માણસ કે કંપનીને વિચાર આવ્યો કે આની નીચે જો 50 માણસ મૂકીને એને ટીમ લીડર બનાવી દે ને તો પોતાની જેવા બીજાને તૈયાર કરી શકે. બહુ જ સફળ વ્યક્તિ, પણ જ્યારે 50 જણ એના હાથ નીચે મૂક્યા ને તો એ ફેલ ગયો. મશીન સાથે કામ કરી શક્યો, માણસ સાથે કામ ન કરી શક્યો. એકલા થાય, ભેગા મળીને કરી શકીએ છીએ? બીજા કોઈને આપણે આવકારીને આપણી સાથે રાખી શકીએ છીએ? તો બાપાના જીવનમાં એ હતું. એક વખત એક સેન્ટરની અંદર બાપા પધાર્યા અને એ વખતે ત્યાં જે કાર્ય કરતા હતા સત્સંગના, એ કેટલાક પ્રશ્નોની અંદર ગૂંચાયેલા હતા અને રાહ જ જોતા હતા કે સ્વામી બાપા આવે ને એટલે આપણે ઉભરો ઠાલવવો. બાપાને મળ્યા અને એમણે પોતાના મનના જે પ્રશ્નો હતા બધા સ્વામી પાસે રજૂ કર્યા કે સ્વામી, આ જે કામ કરવાનું થાય છે ને એમાં ફલાણાની સાથે મને કામ કરવામાં આ પ્રોબ્લેમ થાય છે, આની સાથે કામ કરવામાં આ પ્રોબ્લેમ થાય છે, એટલે મને છે ને તમે મહેરબાની કરી અને આ સેવામાંથી છૂટો કરો અને મારું રાજીનામું તમે સ્વીકારો. સ્વામી બાપા એની બધી વાત સાંભળી અને પછી બાપા એકદમ ગંભીરતાથી બોલ્યા, સ્વામી કે એક કામ કરો, તમે રાજીનામું આપી દો અને હું રાજીનામું આપી દઉં. આવું કીધું ને એટલે પેલા જે હરિભક્ત હતા એકદમ ચોંકી ગયા. સ્વામીએ કીધું કે ઝેર ખાઈને પણ આપણે ભેગા રહીને કામ કરવું પડશે. સ્વામીશ્રી શીખવવા માંગતા હતા કે ભેગા રહેવામાં ક્યારેક ઝેર ખાવા જેવો પણ અનુભવ આપણને થાય, પણ ઝેર ખાવું પડે એટલું કષ્ટ પડે ને તો પણ સંપ ન તોડવો. એ સહન કરીને પણ નોખા ન પડવું, ભેગા રહેવું, એ બાપાનો સંદેશ હતો. સ્વામી આ ઈચ્છતા હતા આપણી પાસેથી. ગરડાની અંદર અગ્રેસર કાર્યકર્તાઓનો દિવ્ય સન્નિધિ પર્વનો કાર્યક્રમ ચાલતો હતો અને એમાં સિદ્ધિ બાપા સાથે પ્રશ્નોત્તરી ચાલતી હતી. એમાં એક પ્રશ્ન એવો રજૂ થયો, બહુ જ પ્રેક્ટિકલ પ્રશ્ન
સ્વામીને કીધું કે સ્વામી, કામ કરવા જઈએ ને ત્યારે શું થાય છે, ઘણી વખત એવું થાય છે કે આપણે જો બધાને ભેગા રાખવા જઈએ અને સંપ રાખવા જઈએ ને તો કામ બગડે, અને કામને પ્રાયોરિટી આપવા માટે જઈએ તો સંપ બગડે. તો કોને મહત્વ આપવું? સંપને સાચવવો કે કામની ક્વોલિટીને સાચવવી? પ્રમુખ સ્વામી મહારાજે સીધો જ જવાબ આપ્યો, બાપા કે આપણે સંપ સાચવવો. કદાચ થોડુંક કામ વધતું ઓછું થાય તો એ જવા દેવું, પણ સંપને પ્રાયોરિટી આપવી. તો સામે પ્રશ્ન એવું પૂછે કે સ્વામી, પણ અમને મધ્યસ્થ કાર્યાલયમાંથી માર્ક્સ આપવામાં આવે છે, કામ કેવું કર્યું એના માર્ક્સ મળે છે. જો આપણે ચલાવી લઈએ અને જો આપણે સંપના વિચારની અંદર કાર્યની ક્વોલિટીને ડાઉન થવા દઈએ તો પછી અમારા માર્ક્સ ઓછા થાય. પ્રમુખ સ્વામી મહારાજે તરત જ કીધું કે તમારા કાર્યના માર્ક્સ કરતા સંપના માર્ક્સ વધારે છે. એ માર્ક્સ આપણને સીધા જ ગુરુના હૃદયમાંથી મળે છે. એ કોઈ પેપર પણ આંકડા નથી આવતા, પરંતુ જે સંપ રાખવા માટે ઘસાય છે, જે પોતે ખમે છે, જે અનુકૂળ થાય છે, જે પોતાના મનગમતું મૂકે છે, જે પોતાના સ્વભાવને છોડે છે સંપ રાખવા માટે, એને ચોક્કસપણે વધારે માર્ક્સ મળે છે. ગુરુના હૃદયમાંથી મળે છે, સ્વામીના હૃદયમાંથી મળે છે. એટલે એમની એ ઈચ્છા બહુ જ રહેતી સ્વામીની કે આપણે બધા કોઈ પણ સંજોગોની અંદર સંપને ઘસારો ના આવે, સમાસ થાય, એવી એમણે ઈચ્છા આપણી પાસેથી રાખી હતી. ગઈકાલે આપણે એ વિચાર કર્યો હતો કે જ્યારે આપણે સંપ રાખવાનો થાય ત્યારે આપણને પ્રોબ્લેમ એ થાય છે, કેટલીક વ્યક્તિ એવી હોય છે જેના સ્વભાવ વિચિત્ર હોય છે, અને એ વ્યક્તિ સાથે કામ કરવામાં આપણે બહુ ડિફિકલ્ટી અનુભવ કરીએ છીએ કે આ માણસ કેમ સમજતા નથી. ધારો કે આપણને એવું કહી દેવામાં આવે કે આ દુનિયાની અંદર છે ને તમે કોઈ પણ 5 બાબતોમાં ફેરફાર કરી શકશો, સુધારો કરી શકશો. તો 1 મિનિટ વિચાર કરવા જેવો છે, આપણે શું સુધારીએ? જો આપણને એવી શક્તિ આપી દે કે તમે 5 વસ્તુઓ સુધારી દેશો તો આપણે શું સુધારીએ? ભારત અને ચાઇનાના સંબંધો સુધારીએ? શું સુધારીએ? આ ભારતની અર્થનીતિ બદલીએ? આપણા પાડોશીને બદલી નાખીએ? ઘણાને એમ હોય છે આ પાડોશી જાય ને તો સારું. ઘરના કોઈ વ્યક્તિનો સ્વભાવ બદલીએ? આપણી આર્થિક સ્થિતિ બદલીએ? શું બદલી નાખીએ? 5 વસ્તુઓ બદલવાની છે. કેટલા જણને એવો વિચાર આવે કે હું મારી જાતને બદલું? પણ એ આધ્યાત્મિક સત્ય છે, એ પ્રમુખ સ્વામી મહારાજનો જીવન સંદેશ છે કે આપણી આજુબાજુનું બધું બદલાઈ જાય, પણ આપણે જ્યાં સુધી નહીં બદલાઈએ ને ત્યાં સુધી આપણને સાચું સુખ કે શાંતિ મળવાના નથી. એટલે પ્રમુખ સ્વામી મહારાજે મોમ્બાસાની અંદર એ વાત કરી કે જ્યાં સુધી આધ્યાત્મિકતા નહીં આવે ત્યાં સુધી સંપ નહીં આવે. આપણને એમ છે કે એ વ્યક્તિ બદલાઈ જાય તો બહુ સારું, પણ ગઈકાલે આપણે જોયું તો સ્ટીફન કવિ એવું કીધું કે ડોન્ટ એક્સપેક્ટ અધર પીપલ ટુ ચેન્જ, ચેન્જ યોર સેલ્ફ, અધર્સ વિલ ફોલો યુ. આરંભ આપણે પોતાનાથી કરીએ કે આપણે જો બદલાશું તો સામેવાળા વ્યક્તિ ઉપર એની અસર થશે જ. અને પ્રમુખ સ્વામી મહારાજ એ જ વાત આપણને વારંવાર કહેતા. સ્વામીશ્રીએ વાત કરી કે સામેવાળા કદાચ બદલાય કે ન બદલાય. પ્રમુખ સ્વામી મહારાજના આ જે વચનો છે જે એમણે 1998ની સાલમાં કહ્યા હતા, 1989ની સાલમાં સ્વામીશ્રી બોલ્યા, સામેવાળો સંપ સુરતભાવ રાખે કે ન રાખે, પણ આપણે જ રાખવાનો છે. સામાની તો વાત જ ક્યાં કરવાની છે, સંપ સુરતભાવ આપણે જ રાખવાનો છે. અને તે માટે આપણે જ ખમવું પડે, ઘસારો વેઠવો પડે, આપણા મનની વાતો મૂકી દેવી પડે, આપણા સ્વભાવ મૂકવા પડે અને એને અનુકૂળ થવું પડે, તો જ સંપ સુરતભાવ રહે. પહેલા આપણે બદલીએ તો બીજા પર એની અસર થતી હોય છે. આપણે બદલવું કઈ રીતે? સ્વામીશ્રીએ એના માટે સરસ સૂત્ર આપ્યું છે. એક વખત બાપાને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો, પરિવારની અંદર સંપ વધારવા માટે શું કરવું? સ્વામીશ્રીએ હજારો પરિવારોની સમસ્યાઓને
સાંભળી છે, વાંચી છે, એના ઉકેલ આપ્યા છે, એમનો અનુભવ એટલો વિશાળ છે ને. સ્વામીજીને પૂછ્યું ને સડસડાટ એમણે પોતે, એવું નહીં કે મને અઠવાડિયાનો તમે સમય આપો અથવા તો હું થોડાક પુસ્તકો વાંચી લઉં અને પુસ્તકોમાંથી તારણ કાઢું અને પરિવારમાં સંપ માટે કયા કયા મુદ્દા જોઈએ વિચારીને તમને કહું, એમ નહીં. સ્વામીજીને જેવો પ્રશ્ન આપ્યો અને સ્વામી સડસડાટ 4 મુદ્દા લખી નાખ્યા. કેવી રીતે પરિવારમાં સંપ રહે. એક મુદ્દો સ્વામીજીએ લખ્યો કે એકબીજાને સમજવાની કોશિશ કરવી. બીજો મુદ્દો લખ્યો મોટું મન રાખવું. ત્રીજો મુદ્દો લખ્યો સત્સંગ કરવો. અને ચોથો મુદ્દો લખ્યો ઘર સભા કરવી. 4 જ વાક્યોની અંદર સ્વામીશ્રીએ આ દુનિયાની અંદર સંપ વિશે જેટલું કાંઈ લખાયું હશે, જેટલું કાંઈ બોલાયું હશે, એ બધાનું તારણ કાઢીને પોતાના અનુભવના આધાર આપી દીધું છે. જુઓ, જે વિદ્યાર્થી છે ને એ પ્રશ્ન ન સમજતો હોય ને એનો ઉકેલ એનો જવાબ બહુ લાંબો હોય, અને જે ડોક્ટર બરાબર નિદાન ન કરી શક્યા હોય ને એનું પ્રિસ્ક્રિપ્શન છે ને બહુ લાંબુ હોય. એમ જ્યારે આપણને સ્પષ્ટતા ન હોય ને ત્યારે આપણા જવાબો લાંબા લાંબા હોય છે. જ્યારે સ્પષ્ટતા હોય ને ત્યારે જવાબ બહુ ટૂંકો અને મુદ્દાસરનો હોય છે. સ્વામી બાપાના હૃદયમાં કેટલી સ્પષ્ટતા છે, અને સડસડાટ 4 મુદ્દા લખીને આપી દીધા. પહેલો મુદ્દો એમણે આપી દીધો, આ પરિવાર એટલે ખાલી ફેમિલીની વાત નથી. એ જ વસ્તુ સત્સંગમાં લાગુ પડે, એ જ વસ્તુ ધંધામાં લાગુ પડે, એ જ વસ્તુ સમાજમાં ને દેશમાં લાગુ પડે. સ્વામી કહે છે કે 4 મુદ્દા છે. એમાં પહેલો મુદ્દો એ છે બીજાને સમજવાની કોશિશ કરવી. અહીં ઘણી વખત આપણને એમ થાય છે કે કામ લંબાઈ છે. બીજાને સમજવા એટલે બીજાનો દ્રષ્ટિકોણ સમજવો. કોઈ એક વ્યક્તિના ચશ્મા હોય એ બીજી વ્યક્તિને લાગુ નથી પડતા, કારણ કે દરેકની આંખના નંબર જુદા જુદા હોય છે. જેવી રીતે આંખના નંબર જુદા જુદા હોય છે ને એવી રીતે બધાના મગજના નંબર એ જુદા જુદા હોય છે. એટલે આપણને લાગતો કે હું મારા અનુભવથી કહું છું, પણ સામેવાળો કે હું મારા અનુભવથી કહું છું. એક જણ 6 કે અને બીજો જણ 9 કે. પ્રશ્ન શું છે? આપણી ધીરજ નથી હોતી. બીજાને સમજવા માટે બીજાને સાંભળવા પડે, અને આપણે એટલું બધું કહેવાનું હોય છે ને કે સાંભળવાની નવરાશ નથી હોતી. કદાચ સામેવાળી વ્યક્તિને આપણે સાંભળીએ, પણ સાંભળતા સાંભળતા આપણા મનમાં વિચાર જ ચાલતો હશે કે જવાબ શું આપવાને. એ બોલ્યા પછી મારે શું બોલવાનું છે, શું કહેવું છે, એના જેટલા વિચાર કરીએ છીએ ને એની જગ્યાએ બધા જ વિચારો મૂકી અને પ્રામાણિકતાથી સાંભળવો ને. સ્વામી બાપાની વિશેષતા આ છે, એમણે છે ને આખી જિંદગી બધાને સાંભળ્યા છે. આખી જિંદગી એમણે 7.5 લાખ પત્રો લખ્યા છે, પણ એની પહેલા 7.5 લાખ પત્રો વાંચ્યા છે. લાંબા લાંબા પત્રો વાંચ્યા છે. લખ્યા છે તો ઓછા, 80 પાનાના કાગળ વાંચ્યા છે. લખ્યા છે 2-3 પાનામાં કે 5 પાનાની અંદર. સાંભળ્યું છે કેટલું બધું આપણું. એણે મુલાકાતોની અંદર સાંભળ્યું છે, મિટિંગોની અંદર સાંભળ્યું છે, ફોનની અંદર સાંભળ્યું છે, અને એમાં બહુ જ ધીરજ રાખી છે. સામેવાળી વ્યક્તિને સમજવા માટે કાન આપવા પડે, હૃદય આપવું પડે, અને બાપાએ એ આપણને આપ્યું છે. જ્યારે કોઈ કાર્ય કરવાનું હોય ત્યારે બધાને ભેળવવાના થાય, અને ભેળવવાના થાય ત્યારે ઘણી વખત આપણને શું થાય છે કે એના કરતા જલ્દી પતાવો અને આપણે નિર્ણય લઈને પતાવી દો. આ બધાને પૂછીને કરવું ને એમાં જોખમ એ છે, 2 પ્રકારના જોખમ છે. એક તો બધાને ભેગા કરવામાં ટાઈમ જાય, અને બીજો પ્રોબ્લેમ એ છે કે ભેગા કર્યા પછી કોક આપણા વિચારની સામે કોઈ પ્રતિપ્રશ્ન કરે અને આપણો જે વિચાર છે ડહોળાઈ જાય તો, આપણું ધાર્યું ન થાય તો, આપણે પોતે મનમાં નક્કી કર્યું એ મૂકી દેવું પડે તો. ભલે મૂકી દેવું પડે, પણ બાપા કહેતા કે 5 જણને પૂછીને કામ કરીએ અને 5 જણને ભેગા રાખીને કામ કરે, બાપા કે તો એ જવાબદારી બધાની થાય, અને પેલી તો આપણી એકલાની જવાબદારી થાય. એટલે બધાને ભેગા રાખવા. આમાં કેટલીક વખત એવું લાગે કામ ડીલે થાય છે, પણ પાછળથી ખબર પડે કે એ કામ સારું થાય છે. આજે કોર્પોરેટ વર્લ્ડની અંદર એક શબ્દ વપરાય છે, PPC બેલેન્સ.
પી ફોર પ્રોડક્શન, પીસી ફોર પ્રોડક્શન કેપેસિટી. પ્રોડક્શન અને પ્રોડક્શન કેપેસિટીનું બેલેન્સ કરવું ને એ સાચા આયોજકનું લક્ષણ છે. ભૂલ ક્યાં થાય છે કે વધારે પ્રોડક્શન લેવાની લાલચમાં પ્રોડક્શન કેપેસિટીને ખલાસ કરી નાખે છે. દ્રષ્ટાંત સીધું સાધું છે કે એક માણસ હતો, એને એક ચમત્કારિક મરઘી કોઈ સંતે આપી હતી, અને મરઘી એવી હતી કે રોજ એક સોનાનું ઈંડું આપતી હતી, રોજ એક સોનાનું ઈંડું. લાભ તો થતો હતો, પણ પેલા માણસને થયું કે હવે આ મરઘી રોજ એક એક ઈંડું આપે છે, એના કરતા એક હારે ઝાઝા ઈંડા નો મેળવી લઈએ આપણે, ઢગલો થઈ જાય. ઉતાવળ કરી વધારે ઈંડા મેળવવા માટે મરઘીનું પેટ કાપી નાખ્યું. શું થયું? ઈંડા મળતા બંધ થઈ ગયા. એક સાથે વધારે કામ કરવાની, ઝડપથી કામ કરવાની, પરિણામ મેળવવાની લાલચમાં આપણે સંબંધોને ઘણીવાર બહુ જ મોટો ધક્કો લગાડી દઈએ છીએ. આશય આપણો કામ બની જાય છે. મહાન સ્વામી મહારાજ કે છે, ના, આશય સંપને રાખો તો કામ બાય પ્રોડક્ટ તરીકે સારું થશે. હાઈવે ઉપર એક હોટલ, એક માણસે હોટલ ખરીદી, સારી ચાલતી હતી, પણ એને વિચાર આવ્યો કે આપણે વધારે નફો મેળવીએ. વધારે નફો મેળવવા માટે શું કરવું જોઈએ કે જે પ્રોડક્શન કોસ્ટ છે ઓછી કરવી. પ્રોડક્શન કોસ્ટ ઓછી કરવા માટે શું કરવાનું? ક્વોલિટી ડાઉન કરી. શરૂઆતમાં 15 દિવસ એવું લાગ્યું કે નફો વધી ગયો, 20 દિવસ સુધી નફો વધી ગયો, 21મા દિવસે હોટલ ચાલતી બંધ થઈ ગઈ. લાગ્યું કે આપણે પ્રોડક્શન વધાર્યું, પ્રોડક્શન કેપેસિટી ખલાસ થઈ ગઈ. ઘરની અંદર કેવું થાય છે? ઘણી વખત ઘરની અંદર આપણે પોતાનું ધાર્યું કરવા માટે પ્રયત્ન કરીએ છીએ ને. પરિવારની અંદર કેટલોક સમય ચાલે પણ ખરું, પણ એક દિવસ એક સત્સંગી પરિવારમાં બનેલો પ્રસંગ છે. એમને એમ કે હું મારા ઘરમાં ચલાવું, કારણ કે લગભગ દુનિયામાં રિવાજો એવા હોય છે અને પૂર્વ ટ્રેનિંગ પણ એવી જ હોય છે. લગ્ન પહેલા એવું શીખવવામાં આવે કે જોજે, તારે તારું ધાર્યું ઘરમાં થવું જોઈએ, તું ઘરનો રાજા કહેવાય. એટલે આપણે આજ્ઞા કરીએ એમ થાય, આપણે કઈ ઊભા થાવ તો ઊભા થઈ જાય, બેસી જાવ તો બેસી જાય, એવો પાવર રાખવાનો પહેલેથી. તો સામે પક્ષે એવી જ ટ્રેનિંગ મળી હોય કે જોજે, બધું સાંભળી નહીં લેવાનું, સામે બોલતા શીખવાનું, અને જરા ફૂફાડો રાખવાનો, અને ધણીને તારા હાથમાં રાખવાનો, અને આપણે નોખા જ પડી જવું છે, ભેગા રહેવું જ નથી. અને જરાય કઈ પ્રોબ્લેમ થાય તો મિસ કોલ મારી દેજે, અમે બેઠા છીએ. સામે ટ્રેનિંગ કેવી હોય છે? લગ્નમાં રિવાજો એવા હોય છે કે કોણ પેલા ઊભું થાય છે ને કોણ પેલા બેહી જાય છે, ઘરમાં જાજુ હાલે એમ. હલાવા ભેગા થયા છીએ. કુટુંબ આ રીતે નથી ચાલતું. તો પરિવારમાં પ્રસંગ કેવો બન્યો કે એ ભાઈને એમ કે હું મારું ઘરમાં ચલાવું, અને ચાલ્યું ખરું. ચાલુ એટલે 15-17 વર્ષ સુધી ચાલ્યું. એ ઘરમાં આવે ને કરફ્યુ થઈ જાય, એ બોલે એમ જ થાય, ઓર્ડર છૂટે ને થવું જ જોઈએ કામ, બધા આગા પાછા થઈ જાય, બહુ પાવર બતાવો. પણ એક દિવસ એવો આવ્યો ને, છોકરા મોટા થઈ ગયા, અને એક દિવસ એક સાથે જે બળવો ફાટ્યો ઘરના બધા વ્યક્તિ તરફથી, અને એવી પરિસ્થિતિ આવી ગઈ કે ધ્રુસકે સંતો પાસે આવીને રડે. એને કીધું કે મારા ઘરમાં મારું કોઈ માનતું નથી, અને મારી દશા બહુ ખરાબ કરી દીધી છે આ લોકોએ. સંતોએ એમના દીકરાને બોલાવીને પૂછ્યું, શું છે? દીકરાએ કીધું, પૂછો જ ખરા, 17 વર્ષ એને હું કર્યું છે ઘરમાં, એ પૂછો. આપણને લાગે કે થોડોક સમય ચાલી ગયું, કદાચ એ ચાલતું હોય ને એ વખતે પણ હૃદયથી એ આપણી સાથે ઘરના લોકો ના હોય. તો આપણે કામ કરી નાખવાની અને ધાર્યું કરાવવાની લાલચની અંદર સંબંધોને ઘણીવાર બહુ જ નુકસાન પહોંચાડી દેતા હોય છે. અને એમાં જો સૌથી વધારે અસર કરતી હોય ને તો એ છે આપણી વાણી. બહુ નાની ઉંમરથી આપણે બોલતા શીખી ગયા છીએ. આપણે લગભગ 1.5-2 વર્ષના હતા ત્યારથી બોલતા શીખી ગયા છીએ. પણ શું બોલવું અને શું ન બોલવું, કેટલું બોલવું અને કેટલું ન બોલવું, ક્યારે બોલવું ને ક્યારે ન બોલવું, કેવી રીતે બોલવું અને કેવી રીતે ન બોલવું ને, એ હજી આપણે શીખીએ છીએ. અનુભવો શીખવાડે છે. જો આપણે ન શીખીએ તો લોકો આપણને શીખવાડશે. વાણી
યોગી બાપાએ બહુ સરસ વાત આપણને કરી. સીધી સાદી ભાષામાં કીધું એમણે કે વાણી વાપરવી તે દૂધની પેઠે વાપરવી, પાણીની પેઠે ન વાપરવી. બોલ બોલ ન કરવું, ઘટે તેટલું બોલવું. અને પછી શું કીધું? સત્ય, હિત અને પ્રિય એવું વચન બોલવું. આટલાની અંદર યોગી બાપાએ આખો વાણી વિવેકનો સાર આપી દીધો. વધારે પડતું બોલવામાં આપણે સામેવાળાને સાંભળી નથી શકતા, અને વધારે પડતું બોલવાની અંદર બોલ્યા પછી એવું થાય છે કે ન બોલ્યા હોત તો સારું હતું, પછી પાછું વાળવાનું થાય છે. અને પછી કેવું થાય છે, એકવાર ઓપિનિયન આપ્યા પછી રિપેરિંગ કરવાનું કે મારો કહેવાનો આશય તો આવો નહોતો અને હું તો આવું કહેવા માંગતો હતો. જ્યાં સુધી આપણે નથી બોલ્યા ત્યાં સુધી વાણી ઉપર, શબ્દો ઉપર આપણો કંટ્રોલ છે. અને એકવાર બોલી ગયા એટલે આપણા ઉપર શબ્દોનો કંટ્રોલ આવી ગયો. હવે આપણે જસ્ટિફાઈ કરવા પડશે કે હું આવું કેમ બોલ્યો હતો. તો વાણી જે આપણને સત્પુરુષોના જીવનમાંથી, બાપાના જીવનમાં જોવા મળે છે ને, સત્ય, હિતકારી અને પ્રિય વાણી, આ સ્વામીશ્રીની વાણીનું જે રહસ્ય હતું ને, એ જીતી લેતા બધાને પોતાની વાણીથી. ઘણી વાર કેવું હોય છે કે આપણે કે હું તો ભાઈ સાચું જ બોલું, જેવું છે એવું મારે કહેવા જોઈએ. પણ બાપા કહેતા કે નહીં, જો સત્ય હોય પણ જો હિતકારી ના હોય ને, તો એ સત્યની ઉપર પણ આપણે સંયમ રાખવો. જો સત્ય હોય અને હિતકારી પણ હોય, પ્રિય ના હોય ને, તોય નુકસાન કરે છે. નાની નાની વાતની અંદર કેવું થઈ જાય છે. એક ઘરની અંદર બનેલો પ્રસંગ છે. અમદાવાદની અંદર એક કિશોર, એના પપ્પાને ખરું કે પ્રિય શબ્દ નહીં બોલવાનો, બસ. ખબર નહીં કેટલાકને ટેવ જ એવી હોય છે, અને એમાં ગૌરવ માનતા હોય છે કે મારી વાણી તો આકરી છે અને હું તો તીખી વાણી જ બોલું, અને મને તો તડ અને ફડ કરવાની ટેવ, એનું પોતે ગૌરવ સમજતા હોય છે. તો છોકરો એના પપ્પા પાસે ગયો, કીધું પપ્પા જુઓ 80% માર્ક્સ લાવ્યા. એને બહુ જ આમ ઉત્સાહ હતો કે મારા પપ્પા મને અભિનંદન આપશે. અને જેવો આમ રિઝલ્ટ બતાવે ને એના પપ્પાએ જોયું, એ કીધું રખડ રખડ કરે છે, જો હરખું ભણો તો 90% આવત. અરે પણ આજના દિવસે તો અભિનંદન આપી દો એને. ન આપી શક્યા. અસર કેવી થઈ જો, એ છોકરો મંદિર આવીને સંતોને કે મારો બાપ રાક્ષસ છે. બાપની સામે નથી બોલી શક્યો, પણ એના મન પર તો આ પ્રિન્ટ પડી ને. આજે નહીં, કાલે એનું રિઝલ્ટ આવશે, કાલે એનું પરિણામ આપશે. બાપાના જીવનમાં દેખાય કેટલું પ્રોત્સાહન આપે. પ્રિય વાણી. અમને ખબર છે, અમે લોકો જયારે ભગવદ્ ગીતાનો અભ્યાસ કરતા હતા સારંગપુરની અંદર, અને એ વખતે બાપાની સમક્ષ એવું હોય કે અભ્યાસ કરનારા સંતો છે ને બધી રજૂઆત કરે, જે શીખ્યા હોય ને એમાંથી. એમાં અમારા વર્ગના જે સંતો હતા એમને એવો વિભાગ મળ્યો હતો કે ભગવદ્ ગીતા ઉપર સંશોધનાત્મક પ્રવચન કરીને બાપાના ભોજન દરમિયાન રજૂ કરવા. અડધો કલાકના પ્રવચન હોય. સ્વામી બહુ જ પ્રેમથી સાંભળે. હવે આપણે તો વિદ્યાર્થી કહેવાય, નાના કહેવાય સંતો, પણ સ્વામી એકાગ્રતાથી સાંભળે ભોજન કરતા કરતા. એમાં રોજનો ક્રમ એવો હોય કે એ સંતનું પ્રવચન પૂરું થાય પછી બાપા પાસે જઈએ, બાપાને રાજી કરવા માટે જ કર્યું, અને બસ આ એક જ હોય કે સ્વામી એકવાર અમી દ્રષ્ટિ કરીને રાજી થાય અને આપણને આશીર્વાદ આપે. સ્વામી બોલાવે, પછી સ્વામી એને પોતાના હાથે પ્રસાદ આપે અને સ્વામી અભિનંદન આપે. અને એમાં પ્રવચનમાં જે સારી વસ્તુ એ પણ સ્વામી કહે કે તમે આ વાત બહુ સારી કરી. રાજી થઈ જાય સંતો. તો એક દિવસ એવું હતું કે અમારા સહાધ્યાયી સંત હતા અનિર્દેશ સ્વામી, એમનું પ્રવચન હતું. હવે પ્રવચન થોડું લાંબુ ચાલ્યું, એટલે બાપાનો ક્રમ એવો હોય કે ભોજન કરી લે, પછી હાથ ધોવાઈ જાય, પછી તરત જ મુલાકાતો હરિભક્તોની ચાલુ થાય, સંતોને તરત ઉભા થઈને નીકળવું પડે. આમાં એમનું પ્રવચન લાંબુ થયું, બાપાના હાથ ધોવાઈ ગયા. સામે પેલું રોસ્ટ્રમ હોય મુલાકાતનું, એ ગોઠવાઈ ગયું. હરિભક્તો લાઈનમાં આવી ગયા હતા. એટલે પછી એમને પ્રવચન તો પૂરું કર્યું અને બાપા પાસે આશીર્વાદ લેવાઈ ગયા. એ દરમિયાન કોઈક સંત બાપાને કંઈક પૂછવા માટે ગયા, એટલે બાપા એમની સાથે વાતચીત કરતા હતા. અનિર્દેશ સ્વામી આવ્યા. સ્વામી એક હાથે એમને આશીર્વાદ આપી દીધા, પેલું પ્રસાદ પણ એમને આપી દીધો, પણ વાતચીત ના થઈ. સંતની સાથે સ્વામીએ જે વ્યવહારલક્ષી કંઈક સૂચના આપવાની હશે એટલે એમાં પડ્યા હતા. એ પૂરું થયું, અનિર્દેશ સ્વામી જતા રહ્યા. પછી હરિભક્તોની મુલાકાત ચાલુ થઈ ગઈ. હવે મુલાકાત રોજના ક્રમ પ્રમાણે 1.5 કલાક જેટલી મુલાકાત ચાલી, અને પછી બાપા બપોરે આરામમાં જતા હતા. સ્વામી બાપા પલંગ પર પોતે ઓઢ્યા અને લાઈટ બંધ થઈ ગઈ અને બધા જ જતા રહ્યા હતા. સ્વામી અચાનક કે અનિર્દેશને બોલાવો. એટલે બધાને એમ કે બાપાને કંઈક અર્જન્ટ કામ હશે. તાત્કાલિક 12 જે સંતો હતા એમાંથી શોધીને અનિર્દેશ સ્વામી બાપા બોલાવે છે. એટલે તરત
એ અંદર ગયા અને બાપા સૂતા હતા એટલે અંધારામાં એકદમ અનુમાન થઈ જવાનું. તો પલંગ પાસે પહોંચીને નીચે બેઠા. બાપા કઈ કામ હતું? સ્વામી કે આવી ગયા? એ કે હા બાપા. સ્વામીએ એમનો હાથ પકડ્યો, એને માથે આશીર્વાદ આપ્યા અને પછી બાપા કહે કે આજે પ્રવચન બહુ સારું કર્યું. બસ આટલું કહેવા માટે સ્વામીએ બોલાવ્યા હતા. કોઈ દિવસ આપણને એવો વિચાર આવે છે કે આજે ઘરમાં સારી રસોઈ બની તો અભિનંદન આપવાના રહી ગયા છે? ન બની હોય એ દિવસે બોલે, પણ બની હોય એ દિવસે પ્રિય વાણી. સ્વામીશ્રી એ શીખવાડ્યું છે કે સત્ય, હિતકારી અને પ્રિય વાણી બોલવી.